નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. અરબી સમુદ્રની અંદર હવે મિત્રો જમાવટ જામી છે. કેરળની અંદર મિત્રો ગણતરીના કલાકોની અંદર ચોમાસું બેસી શકે છે અને હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરી દેવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસા બેસવાના તમામ નોર્મ્સ પૂરા થયા છે. એટલે કે જે ખાસ કરીને હવામાં ભેજ, વરસાદની ગણતરી, વરસાદની આગાહી, આ જોવા જઈએ તો તમામ પવનોની દિશા બધું જોતા કેરળની અંદર ગણતરીના કલાકોની અંદર ચોમાસું બેસી શકે. એટલે કે આજે જ મિત્રો કેરળની અંદર ચોમાસા બેસવાની મોટી જાહેરાત થઈ શકે છે. અને કેરળની અંદર ચોમાસા બેસ્યું પછી મિત્રો ઝડપથી ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. સાથે સાથે વાવણીને લઈને પણ મોટા ન્યૂઝ મળ્યા છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, ચોમાસું ક્યારે બેસશે. આ સિવાય અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને 4 જૂનથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે તેવી પણ આગાહી કરી. તો આજના વિડીયોમાં આપણે લાઈવ જોઈશું કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, ગરમીમાંથી અને પવનમાંથી રાહત ક્યારે મળશે, તમામ માહિતીની વાત કરશું. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તો હાલ મિત્રો વાવાઝોડાની અસર પૂરી થઈ ગઈ છે અને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને છેલ્લા 3 દિવસથી આપણે જે પવનની આગાહી કરી હતી હવે એની અંદર પણ મિત્રો રાહત મળી છે. પવનની અંદર મિત્રો આજથી રાહત મળશે. આગામી 10 દિવસની અને વરસાદની વાત કરીએ તો ખાસ કરીને વરસાદનો બીજો રાઉન્ડ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં ખૂબ જ મોટી માત્રામાં ભેજ આવી રહ્યો છે. આ સિવાય હિન્દ મહાસાગરની અંદર ચોમાસું આગળ વધે તેવી મિત્રો શક્યતા રહેલી છે, જેને કારણે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધશે. આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર હજુ પણ ભેજ ખેંચાઈ રહ્યો છે અને કેટલાક મોડલ્સ એવું પણ બતાવી રહ્યા છે કે ખાસ કરીને 10 થી 12 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક હવાનું હળવું દબાણ એટલે કે નાનું વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે. જો કે ખાસ કરીને ચોમાસું તેને લઈને મિત્રો પ્રગતિમાં રહેશે. ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. અહીંયા મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જેવી જેથી તમને વધુ ખ્યાલ આવશે. જે મિત્રો જથ્થો હતો તે મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો જતો રહ્યો છે, જેને કારણે ગુજરાતની અંદર જે અગાઉ આપણે 1લી 2જી તારીખના વરસાદને લઈને આગાહી કરતા હતા તે મિત્રો શક્ય નથી બની. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 3 અને 4 તારીખે ફરી એક વખત વરસાદનો મોટો જથ્થો આવી રહ્યો છે અને આ જથ્થાને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આગામી ગુજરાતની અંદર 6-7 તારીખની આસપાસ ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી શકે છે તેવા અનુકૂળ વાતાવરણ છે. ગુજરાતનું આગામી વાત કરીએ મિત્રો, અહીંયા તમે ઝૂમ કરીને વાત કરીએ તો વહેલી સવારે મિત્રો અને મોડી રાત્રે ઝાકળિયા એટલે કે ઝાકળ જોવા મળે એટલે કે ઘારિયા વાદળો છે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન અને બપોર પછી છે ઘારિયા વાદળો જોવા મળે અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટાછૂટી થાય તેવી પણ શક્યતા છે. અને રાત્રિના સમયગાળા દરમિયાન ઘારિયા વાદળો પસાર થવાને કારણે ક્યાંક મિત્રો છાંટા પડે અને લોકો જે ધાબા પર સૂતા હોય અને એને છાંટાનો અહેસાસ થાય એવા ભારે ઘારિયા છે વાદળો જોવા મળશે. જો કે વરસાદને લઈને હાલ મિત્રો કોઈ શક્યતા નથી. મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 4 તારીખથી વરસાદ જોવા મળશે. તો એની શક્યતા એ છે કે ખાસ કરીને નાસિક બાજુ, મુંબઈ બાજુ વરસાદને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને શક્યતા રહેલી છે. અહીંયા તમે જોઈ શકો 6 તારીખ અને 7 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે. અહીંયા તમે જોઈ શકો નાસિકની અંદર ભારે વરસાદની આગાહી છે. જો કે આ મેપ છે કુલ 10 દિવસનો છે એટલે વાતાવરણમાં ફેરફાર થયા રાખે છે. હાલ મિત્રો જે સિસ્ટમ આવી હતી તે મિત્રો બંગાળની ખાડી તરફ મિત્રો ખેંચાઈ ગઈ છે, પરંતુ હવેની સિસ્ટમ છે ખૂબ જ મોટી છે, જેને લઈને મિત્રો ગુજરાતની અંદર 7 તારીખથી વરસાદની સારી એવી શરૂઆત થઈ શકે છે અને લગભગ તે 13 અને 14 તારીખ સુધી સારામાં સારો વરસાદ પડે, વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. પવનની ઝડપની વાત કરી દઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આજનો તારીખ છે 30 અને 30 તારીખે પવનની જો ઝડપની વાત કરવામાં આવે તો આજે પણ મિત્રો ખાસ કરીને ગઈકાલ કરતાં ઓછો પરંતુ ખાસ કરીને પવન જોવા મળી શકે છે. કચ્છની અંદર 40થી લઈને 50-55 અને ગુજરાતમાં 50 કિલોમીટર ની આસપાસ પવન જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પવનની ઝડપ ઓછી હોવાને કારણે ગરમી જોવા મળે. 31 તારીખે પણ તમે જોઈ શકો હજી કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર
તેજ પવન જોવા મળશે। આ સિવાય 1લી તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છની અંદર તેજ પવન, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40-45 બે તારીખની આગાહી જોઈ શકો છો। 2 તારીખે આગાહી પ્રમાણે પવનની ઝડપ મિત્રો અહીંયા 2 તારીખથી ઘટતી દેખાશે, અને જ્યારે પવનની ઝડપ ઘટશે ત્યારે જ મિત્રો વરસાદની આગાહી છે, કારણ કે ત્યારે એકદમ મિત્રો જે પવનની દિશા છે, પવન ઘટવાને કારણે મિત્રો ખાસ કરીને પવનો છે એ પોતાની તરફ ખેંચતું હોય છે, અને એક પ્રકારનો આ વાતાવરણ પેદા થતું હોય છે, જેને કારણે વરસાદથી પવન પડ્યા પછી તરત જ મિત્રો 2 થી 3 દિવસની અંદર આવતો હોય છે। તો 2 તારીખે રવિવારથી પવનની ઝડપ છે 40ની નીચે જઈ શકે છે। તો વરસાદને લઈને આગાહી છે। 3 તારીખે પણ તમે જોઈ શકો છો પવન ઓછી છે, પવનની ઝડપ ઓછી હોવાને કારણે ખાસ કરીને ચોમાસું ઝડપથી આગળ વધે તેવી શક્યતા રહેલી છે। ગરમીની વાત કરીએ તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવી રહ્યા છે। તો ગુજરાતની અંદર ખાસ કરીને ગરમીને લઈને કેવી આગાહી છે, તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, અમદાવાદની અંદર આજે પણ મિત્રો 40, 41, 42 ડિગ્રી તાપમાન રહી શકે છે। આ સિવાય 31 તારીખે પણ 42 ડિગ્રી, ધીમે ધીમે 1લી તારીખથી તાપમાન ઘટશે અને મેક્સિમમ 40-41 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે। તેનાથી વધે એવી કોઈ શક્યતા હવે તાપમાનની નથી, એટલે કે તાપમાન છે ખાસ કરીને નોર્મલ રહેશે, બફારો જોવા મળશે, અને ખાસ કરીને જોવા જોઈએ તો વરસાદને લઈને મોટી આગાહી છે। એ વાવણીની તારીખ આપણે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 7 તારીખની છેલ્લી અપડેટ છે। મુંબઈની અંદર ખૂબ જ સારો વરસાદની આગાહી છે 7 તારીખની આસપાસ। તો ઝડપથી આ ચોમાસાની જે તીવ્રતા છે એ ગુજરાત તરફ આગળ વધે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રની, ઉત્તર ગુજરાત, કચ્છની જો વાત કરવામાં આવે છે વાવણી ઉપર વધારે નિર્ભર હોય છે, તો લગભગ લોઠી વાવણીની વાત કરીએ તો 10 તારીખની આસપાસ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શરૂઆત થશે, અને જે લગભગ 20 તારીખ સુધી સારો વરસાદ પડે તેવી શક્યતા છે। બાકી મિત્રો હાલ 10 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટા પડશે, વરસાદ પડશે, આંધી અને તુફાન સાથે વરસાદ પડી શકે છે, જોકે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા નથી। 10 તારીખથી વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે, અને તમે લાઈવ પણ જોઈ શકો છો જ્યારે આ સિસ્ટમ મિત્રો અહીંયા મુંબઈ સુધી છે, અને જેવી તે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આવશે ત્યારે મિત્રો ખાસ કરીને સારામાં સારો વરસાદ છે જોવા મળશે। આપણે જોયું છે કે બપોર પછી મિત્રો ખાસ કરીને જે વરસાદ પડતો હોય છે તે મિત્રો એકસાથે ઘણા બધા વિસ્તારને લઈ અને ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે, પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન જે વરસાદ પડતો હોય છે, સતત આખી રાત વરસાદ પડતો હોય છે, તેને કારણે મિત્રો ખાસ કરીને સારામાં સારી વાવણી થતી હોય છે। તો પડે પડની અપડેટ અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપતા રહીશું, તેમજ ફેસબુક પેજ ઓનલી ગુજરાત ઉપર પણ આપતા રહીશું। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અસ્તુ, જય હિન્દ, જય ભારત।